તો જય માતાજી બધાને, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું બધાનો ફરી મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર, નહીં ખાલી વિડીયોની અંદર. તો ફિલહાલ મેં અને રેહાન જઈ રહ્યા છે વાડી તરફ. તો ફિલહાલ અત્યારે હતા આપણે જીરાવાળા ખેતર. તો આજે સમથિંગ 2 દિવસ જેવા થઈ ગયા છે આપણે વ્લોગ નહોતા બનાવતા, કારણ કે આજે ઘણા બધા લગભગ 6-7 દિવસ એટલે અઠવાડિયું થઈ ગયું છે. તો આપણા ખેતરમાં નીંદવાનું ચાલે છે. તો એક અઠવાડિયાના અંદર આપણે ડેલી વ્લોગિંગ કરીએ છીએ. તો ભૂકા નીકળી જશે, નીંદવાનું ચાલે છે. તો એટલા માટે આપણે કંઈ વ્લોગ શૂટ નતા કરતા, 2 દિવસ થઈ ગયા. તો કાલથીનું લગભગ હજી 2 દિવસનું નીંદવાનું બાકી છે. તો કાલથીનું પાછો શરૂ કર્યું છે વ્લોગ બનાવવાનું. તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને, સબસ્ક્રાઈબ ના કરી હોય તો. અને આટલા સુધી વિડીયો જોઈ લીધો હોય તો શું કહેવાય, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેવો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેવો. અને તમારા બધાને ઘણા બધા સપોર્ટની જરૂર છે. તો પ્લીઝ મહેરબાની કરીને એકબીજાના ચેનલ શેર કરી દો, જેથી કે મને પણ થોડો ઘણો તમારો સપોર્ટ મળે અને મને પણ બ્લોગિંગ કરવામાં મજા આવે. તો ફિલહાલ પહોંચી ગયા છે આપણે આપણા સેટના ચેનોમાં. પણ આ ચેનોમાં છે ને ગાઈસ, રોજડા બધું બૂઠું કરી ગયેલા છે. જો તો આ 2 તુરિયામાં ચણાના ભૂકા કાઢી નાખેલા છે રોજડા. તો એના માટે આપણે કાલે સાંજે આ બાજુ કેનાલ બાજુ તો ઝટકો નહોતો, આપણી બાજુ બાંધી દીધેલો. અને અહીં 2 દોરિયા ઓલમોસ્ટ ખતમ કરી નાખેલા છે. અને પેલી બાજુ છે મસ્ત ચણા જેવું, ખબર નહીં શું કરશે, લગભગ દાણા તોડી છે એવું લાગે છે. તો પેલા ઓલા પપ્પા શું બોલ કરે એમ કે પપ્પા શું બોલ કરે છે એમ કે કે તો આ કપા આપણા કોરાટવાળા કપાસની વાત કરું ને ગેસ, તો ઓલમોસ્ટ પતી ગયેલો છે કપા. અને પેલી બાજુ આપણો વાળો છે એમાં પણ ખતમ જ છે. તો હમણાં નીંદવાનું પતાવીએ પછી એમ ધીમા કપાસનું કામ ઉપાડશું. ખતમ જ કરી નાખો છે એવો વિચારશે. હવે નીંદવાનું પતે, 2-3 દિવસનું છે, પછી નીંદવાનું પતે પછી જોઈએ છે આપણે કેવી શરૂઆત થાય છે. તો સામે છે આપણી વાડી. અને અત્યારના વાગે છે, અત્યાર ટાઈમની વાત કરું તો ટાઈમ થાય છે ગાઈસ સાંજના 6. અને આપણે ખેતરથી નીકળી જશે. ભૂખ લાગી ગઈ, મમ્મી ખાવાના ગયા આપણે પડી જઈએ. તો જેવું જાય છે આગળ આપણી ટિફિનની ઠેલી લઈને. અને આ બાજુ ચણાની વાત કરું તો આ બાજુ ચણા એકદમ મસ્ત. તો કાલ તેના પાછા તૈયાર થઈ જજો આપણા રેગ્યુલર વ્લોગ જોવા માટે. તો સબસ્ક્રાઈબ કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. તો ગાઈસ મળીએ કાલે નવા વ્લોગની અંદર. તો બાય બાય.